નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. હવે વાત કરીએ બુલેટિનની તો જંબુસર વેપારી મંડળના પ્રમુખ સંતુભાઈ ચોકસીની આગેવાનીમાં નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીને જંબુસર નગરની વિવિધ સમસ્યાઓને લઈને રજૂઆત કરાઈ. જંબુસર નગરમાં સફાઈ ગટર ઉભરાવાની મેન બજારમાં ટ્રાફિકની સમસ્યા, બહારગામથી આવતા ગ્રાહકો માટે જાહેરમાં કોઈ શૌચાલય નથી, તેથી મહિલાઓ તેમજ પુરુષોને મોટી મુશ્કેલી પડે છે. એમજ વેપારી મંડળ દ્વારા આગામી દિવસોમાં એક અઠવાડિયા સુધી સ્વચ્છતા અભિયાન પ્રારંભ કરાવવાનું છે. તે માટે વેપારી મંડળના પ્રમુખ સંતુભાઈ ચોકસીની આગેવાનીમાં વેપારીઓ નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી સાથે નગરની સમસ્યાનું નિરાકરણ થાય તે માટે રજૂઆત કરી. નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ સમસ્યાનું નિરાકરણ વહેલી તકે કરવા અને સફાઈ અભિયાનમાં સાથ સહકાર આપવા ખાતરી આપી હતી. આગળ વાત કરીએ સાબરકાંઠાના વડાલીની તો વડાલી તાલુકામાં આવેલા સવાસલા ગામમાં આંગણવાડીમાં નોકરી કરતી મહિલાએ આત્મહત્યા કરતા મૃત હાલતમાં મળી આવેલ છે. વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે લાવ્યા છે, ત્યારે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને તજવીજ પોલીસે હાથ ધરી છે. પીએમ રિપોર્ટમાં અને પોલીસની તપાસમાં બહાર આવશે કે બનાવ કેમ બન્યો. હાલ મહિલાનો પરિવાર અને પતિ તેમજ પરિવાર પર આક્ષેપો કરી રહ્યા છે કે વધુ તપાસમાં બહાર આવશે કે આત્મહત્યા માટે કોણે મજબૂર કરી આ મહિલાને. સમાચારમાં સાહેબ એવું બન્યું કે 6:30 એ ભાણાએ ફોન કર્યો કે મારી મમ્મી ગળા પાછો ખાઈને આપઘાત કર્યો છે અને તમે તાત્કાલિક આવી જાઓ. અહીંથી અમે તાત્કાલિક ત્યાં ગયા સાહેબ, તો ત્યાં સ્થળ ઉપર આ લોકોએ અમારી બેબીને ગળા પાસેથી નીચે ઉતારી દીધેલી અને ખાટલા પર સુવડાવી દીધેલી. અમને કોઈ રેગ્યુલર જવાબ આપ્યો નહીં સાચો કે આમાં શું બનાવ બન્યો છે. અમે એમને સતત પૂછપૂછ કર્યું કે શું થયું છે, પણ કોઈ અમને વ્યવસ્થિત જવાબ આપ્યો નહીં. અને છેલ્લા 15-20 દિવસથી આ લોકોને કુટુંબ કલેશ ચાલતો હતો સાહેબ. અમે વારંવાર આવીને રજૂઆત કરી શાંતિથી રહો, પણ છેવટના આજે આ પરિણામ મળ્યું અમને કે અમારા બેબી ખોવાનો દિવસ આવ્યો સાહેબ. હવે નથી સાસરી પક્ષમાંથી કોઈ સારો જવાબ આપતો કે નથી આગળ કોઈ રિસ્પોન્સ મળતો અમને. આ રાત્રે 10 વાગે અમારે પોલીસ સ્ટેશને ઘરે ઊભા છીએ, છતાંય કોઈ અમને રેગ્યુલર જવાબ મળતા નથી, કશો કોઈ ન્યાય મળતો નથી. અમારા બેબીને લઈને કેવો જવું સાહેબ? મારી બેબીને એના કાકાજી ને એના છોકરાઓ માનસિક ત્રાસ અને ઝઘડા જ કરતા 1 મહિને. અને આ લોકો જમાઈએ જતો રહ્યો કામ પર અને ભાણીઓ ભણવા જતો રહ્યો. એ વખત શું બન્યું એ કોઈને ખબર નહીં. ભણો ઘેર આવ્યો એ વખત એની મમ્મી લટકી ગઈ છે, ત્યાં લોકો ઉતારી નાખી. હમણાં કોઈને બોલાયા નહીં. મેં 6 વાગે હું ફોન કર્યો હતો અને ભણાવી ઉપાડ્યો મારે. ભણો તો શાળામાંથી આવ્યો તાને અમને ખ્યાલ આવ્યો. એને ના કાકાજીને બધાને ઝઘડા કરીને અને છોકરીની અનેક ગરાપા વાલી મહી નાખી છે. તો કોણે કીધું આપને? કેમ ગરાપા હો દેખાય નહીં સર? કોઈ ઓરી બેને કાળો જો બપરેલો છે, ઓરી કેમ ના દેખાય? અને હાથ ઉતારી નાખીને મને પછી બોલાયા. કેટલા વાગે આપને ખબર પડી? 6 વાગે. 6 વાગે. એનો બનાવ કેટલા વાગે બનેલો હતો? બનાવ તો છોકરી ઠંડી થઈ જશે કે વહેલો જ બન્યો હશે. છોકરી ગરમ જ નથી. આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આતંક મચાવતી મેનપુરવાલા ખંડણીખોર ગેંગની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભરૂચ ખાતેથી ધરપકડ કરી હતી. જે બાદ ક્રાઇમ બ્રાન્ચે ગાયકવાડ હવેલી સ્ટેશનને આ ગેંગને સોંપી હતી. જે બાદ કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આજે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની ટીમે મેનપુરવાલા ખંડણીખોર ગેંગને પોલીસ જંગી કાફલા સાથે જમીલાના નિવાસસ્થાને તપાસ માટે લાવવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહીને લઈને આસપાસના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગાયકવાડ હવેલી પોલીસને સોંપ્યા હતા આ આરોપીઓને. ત્યારે મેનપુરવાલા ખંડણીખોર ગેંગની મુખ્ય સૂત્રધાર જમીલા, તેનો પતિ અને 2 દીકરા સહિત ભત્રીજાનો સમગ્ર વિસ્તારમાં તરખરાટ હતો. જો કોઈ પણ વ્યક્તિ વિસ્તારમાં નવું બાંધકામ કરવા આવ્યું હોય કે પછી રિનોવેશન કરાવવું હોય તો તેની ખંડણી આપવી ફરજિયાત હતી. જો કોઈ બિલ્ડર ખંડણી આપવાનો ઇનકાર કરે તો તેના બાંધકામ સામે ખોટી આરટીઆઈનો કરી અને બિલ્ડિંગ તોડાવી પાડવામાં પણ સક્રિય ભૂમિકા નિભાવતી હતી, જેને લઈને બિલ્ડરોને ખંડણી આપવા ફરજિયાત પડતું હતું. હાલ આ અંગે પોલીસની સકંજામાં ગેંગ આવી ગઈ છે. આગળ વાત કરીએ શ્રાવણ મહિનાની તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને શ્રાવણ શુક્લ નવમીના અવસર પર પ્રકૃતિ દર્શનના શૃંગારથી શોભિત કરવામાં આવ્યા. શિવ પરિવાર પ્રાકૃતિક એકાત્મનું સર્વોત્તમ પ્રતીક માનવામાં આવે છે. ત્યારે શિવજીના વાહન નંદી અને માતા પાર્વતીના વાહન શ્રી પ્રભુના શરણમાં હોય
ત્યારે વેર ઝેર ભૂલે છે. શ્રી ગણેશનું વાહન ઉંદર અને શિવજીનું આભૂષણ નાગદેવતા, કાર્તિકેયનું વાહન મોર અને આહારમાં શૃંખલામાં એકબીજાના શત્રુ છે. છતાં જ્યારે તે શિવજીના શરણમાં હોય ત્યારે દાસ ભાવનાથી ભક્તિમાં લીન થઈ જાય છે. સનાતન સંસ્કૃતિ હંમેશાથી પ્રકૃતિ સાથે ઉત્કૃષ્ટ તાદાત્મ્ય સાધતી આવે છે. જો મનુષ્ય પ્રકૃતિનું રક્ષણ કરશે તો પ્રકૃતિ મનુષ્યનું રક્ષણ કરશે. તે વિચાર સનાતન સંસ્કૃતિ હજારો વર્ષો પહેલાથી જ સમજાવતી આવી છે. ત્યારે પ્રકૃતિ રક્ષણ અને શિવ સમર્પણના સંદેશ સાથે સોમનાથ મહાદેવને વિશેષ પ્રકૃતિ દર્શન શૃંગારથી સુશોભિત કરવામાં આવ્યા હતા. હાલ વાત કરીએ વેરાવળની, તો વેરાવળની શાક માર્કેટમાં આખલાવનો આતંક સામે આવ્યો છે. તેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આખલાવના આતંકનો વિડીયો સામે આવ્યો છે. વેરાવળની શાક માર્કેટમાં 2 આખલાઓના ઘર્ષણનો વિડીયો સામે આવતા શાકભાજીના વિક્રેતાઓને નુકસાન થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. તો લોકોએ લાકડી અને પાણીનો છંટકાવ કરી અલગ પાડવાની કોશિશ પણ કરી રહ્યા છે. 2 આખલાઓ વચ્ચે યુદ્ધનું સતત ચાલતું રહ્યું હતું. પરિણામે શાકના વિક્રેતાઓમાં ભય વ્યાપી ગયો છે. આના પરથી જો અંદાજો લગાવી શકાય કે વેરાવળમાં રખડતા ઢોરોનો આતંક કેટલો હશે. થોડા સમય પહેલાં પણ રખડતા ઢોરે પ્રભાસ પાટણમાં એક યુવકનો જીવ લીધો હતો અને આવા કિસ્સાઓ અનેકવાર પ્રકાશવામાં આવ્યા છે, જેને લઈને કોંગ્રેસના આગેવાનો દ્વારા આવેદનપત્ર પણ અપાયું હતું. છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રખડતા ઢોરોનો જમાવડો વેરાવળમાં ઠેર ઠેર જગ્યાએ જોવા મળશે, પણ તંત્રને તેની કોઈ દરકાર નથી અને જવાબદાર લોકો માટે કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યા હોય તેવું ચિત્ર ઉપજવા પામ્યું છે. જવાબદાર તંત્ર સમય રહેતા જાગી જાય અને યોગ્ય પગલાં લે તેવું પણ લોકો જણાવી રહ્યા છે. હવે વાત કરીએ શ્રાવણ મહિનાની, તો શ્રાવણ માસ નિમિત્તે શ્રી સોમનાથ ટ્રસ્ટના પરબ અને ભોજન પાસ વિતરણ વ્યવસ્થાનું જિલ્લા પોલીસ અધિક્ષકના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શને દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ત્યારે શ્રદ્ધાળુઓના સુખાકારી માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ બારીકી વ્યવસ્થાઓ પણ સુચારુ રૂપે ચાલે છે અને તેની તકેદારી રાખવામાં આવે છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ શોપિંગ સેન્ટર અને પથિક આશ્રમની મધ્યમાં આવનાર ભક્તો માટે પાણીનું પરબ તેમજ ટ્રસ્ટના નિઃશુલ્ક ભોજનાલયના પાસ અને તેનું વિતરણ માટે સુવિધા કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા રિબિન કાપીને આ સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ અવસરે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જેડી પરમાર અને તેમની ઉપસ્થિતિમાં વિવિધ પૂજન સાથે પાણીનું પરબ અને ભોજન પાસ કાઉન્ટર ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. સોમનાથ ટ્રસ્ટ તરફથી શ્રી વિજયસિંહ ચાવડા, પોલીસ તંત્ર તરફથી ડિવિઝન ડીવાયએસપી ખેગાર તેમજ સામાજિક અગ્રણી જીતુભાઈ કોહાડા, સોમનાથ ટ્રસ્ટ પરિવાર, પોલીસ અધિકારીઓ સહિત સોમનાથ આવનાર ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આગળ વાત કરીએ પાવાગઢની, તો જગ પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢ મંદિરમાં શુક્રવારે સાંજે મોટી દુર્ઘટના ટળી છે. પાવાગઢમાં રોપવેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાની વિગતો સામે આવી છે. કેબલ ટ્રેક પરથી રોપવે ઉતરી ગયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જે ઘટનાને પગલે રોપવેના ઉડન ખટોલામાં બેઠેલા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. શુક્રવારે સાંજના સુમારે 7:30 વાગ્યાની આસપાસ રોપવેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેને લઈને રોપવેની ઘણી ટ્રોલીઓ ત્યાં જ થંભી ગઈ હતી. આ બનાવના પગલે કેટલાક યાત્રાળુઓ અધવચ્ચે રોપવેમાં ફસાયા હતા. જોકે સમગ્ર બનાવના પગલે વહીવટીતંત્રએ ટેકનિકલ ખામી શોધી અને દૂર કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. રોપવેની ખામી દૂર કરીને ફરી રોપવે ચાલુ કરવાની કામગીરી શરૂ કરી છે. અડધો કલાકથી વધુ સમય સુધી રોપવેમાં શ્રદ્ધાળુઓ ઝૂલતા રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચાલુ મહિનામાં ઓગસ્ટમાં રોપવેની મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી હતી. જોકે મેન્ટેનન્સની કામગીરીને લઈને 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી રોપવે બંધ રાખવાની ફરજ પડી હતી. જોકે મેન્ટેનન્સની કામગીરી કર્યાની માત્ર ગણતરીના દિવસોમાં જ ફરીથી ખામી સર્જાઈ છે. આગળ વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠા જિલ્લાના ડીસા સર્વોદય નવજીવન લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 2 વ્હીલર ચાલકો માટે હેલ્મેટ રેલી યોજાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કાંઠ ગામે આવેલી સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નવજીવન લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આજે બાઇક રેલીનું આયોજન કરેલ હતું. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નવજીવન લો કોલેજ કાંઠ ગામથી નીકળી દીપક હોટલ, બગીચા સર્કલ, ભગવતી સર્કલ, રિસાલા સર્કલ થઈ SCW સર્કલથી બગીચે પરત આવી હતી
અને બગીચા સર્કલ સાંઈબાબા મંદિરના ગેટ આગળ સમાપ્ત કરી હતી। આ રેલીમાં ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ આર ઓઝા, ડીસા શહેર પોલીસના જવાનો જોડાયા હતા। બગીચા સર્કલ જોડે જાહેર રસ્તા ઉપર એક્સિડન્ટ કેવી રીતે થાય છે અને હેલ્મેટ પહેરવાથી શું ફાયદો આપે છે તે વિશે એક નાનકડું નાટક પણ બતાવવામાં આવ્યું હતું। સર્વોદય લો કોલેજ કાંઠના સંયુક્ત ઉપક્રમે લોકોમાં હેલ્મેટ પ્રત્યે જાગૃતિ આવે તથા હાઈવે ઉપર હેલ્મેટ નહીં પહેરવાને કારણે જે અકસ્માતો ફેટલ અકસ્માતો થાય છે તથા મૃત્યુ થાય છે તેમાં લોકોમાં અવેરનેસ આવે તથા લોકોને હેલ્મેટ પહેરી શકે એ બાબતે વધુ સજાગ થાય તેના માટે એક સંયુક્ત બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી કાંઠ સર્વોદય લો કોલેજથી શરૂ થયેલ, જે દીપક 4 રસ્તા થઈ ત્યાંથી પોલીસના કર્મચારીઓ પણ તેમની સાથે જોડાયેલ તથા સંયુક્ત બાઇક રેલી એ દીપકથી મહાત્મા ગાંધી ચોક રિસાલા થઈ અને બગીચા ખાતે પૂર્ણ થયેલ છે। ત્યારબાદ સર્વોદય લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એક સરસ શેરી નાટકની રજૂઆત કરવામાં આવેલ, એનું પ્રદર્શન કરવામાં આવેલ, જેનો બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી અને એ મેસેજ કન્વે કરવામાં આવેલ છે અને ખૂબ એક સફળ અને સક્સેસફુલ એક આ સંયુક્ત કાર્યક્રમનું આયોજન પોલીસ તથા લો કોલેજ દ્વારા કરવામાં આવેલ છે। આજે અમારી કોલેજમાંથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હેલ્મેટ જાગૃતતા માટેનું એક અભિયાન ચલાવ્યું, જેમાં કે લોકો હેલ્મેટ પહેર્યા વગર જાય છે તો શું એમને કેટલું નુકસાન થાય છે કે જે એક્સિડન્ટ થાય છે। જો હેલ્મેટ પહેરેલું હોય તો આજે એમને એક્સિડન્ટથી બચી શકે છે। એમના ઘરે લોકો પરિવાર રાહ જોઈને બેઠો હોય છે, એટલે લોકોને ખાલી એટલી જ વિનંતી કે તમે લોકો બહાર જાઓ ટુ વ્હીલર લઈને તો હેલ્મેટ પહેરી અને બહાર જાઓ। આગળ સમાચારોમાં વાત કરીએ ખંભાતની। ખંભાત રેલવે ફાટક પર ઓવરબ્રિજ નિર્માણની કામગીરી શરૂ થયા બાદ કેન્દ્ર સરકારના રેલવે વિભાગ દ્વારા ક્રોસિંગ પરનો બ્રિજ તૈયાર કરાયો હતો, પરંતુ ત્યારબાદ બ્રિજના બંને છેડા તરફના કામગીરી અટકી પડી। આ કામગીરી ખંભાત પાલિકા અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવાની હતી, જેમાં ટેન્ડર પ્રક્રિયા હવે પૂર્ણ થતાં કામગીરી પુનઃ શરૂ કરવામાં આવનાર છે। ખંભાત રેલવે ફાટક પરનો બ્રિજ કેન્દ્ર સરકારના રેલ વિભાગમાં આવતો હોવાથી ત્યાં રજૂઆત કરવાથી ફાટક પરનો બ્રિજ તૈયાર કરાયો હતો, જ્યારે બાકીના બ્રિજની કામગીરી યેનક્રેન પ્રકારે વિલંબિત બની હતી, પરંતુ સૂત્રો અનુસાર હવે ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ થવાના કારણે બ્રિજની કામગીરી હાથ ધરાઈ છે। બંને સાઈડ ડાયવર્ઝનના બોર્ડ લગાવીને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે। સાથોસાથ નાના મોટા વાહન ચાલકોને પણ પસાર થવા દરમિયાન ગફલતથી અકસ્માત ન સર્જાય તે માટે પતરા મારીને બંને સાઈડોને સીલ કરી દેવામાં આવી છે। આથી વર્ષો બાદ રેલવે ઓવરબ્રિજની કામગીરી આગામી સમયમાં પૂર્ણ થવાથી કાયમી ટ્રાફિક જામની સમસ્યાથી છુટકારો મળશે। તો સમાચારોમાં બસ આજે આટલું જ। જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ। મને રજા આપો, નમસ્કાર।